શેના માટે કેમેરો ચાલે? હા, પણ કેમેરો તો માહિતીથી મતલબ છે. આ જબરદસ્તી છે અને ખોટા નથી તો શું કામ કેમેરાથી પીવું જોઈએ અમને? કેમેરો બંધ કરાવો. વીટીવીને સૂત્રો દ્વારા મળતી માહિતી અને તપાસની હકીકતમાં બહાર આવ્યું છે કે સુએઝ ફાર્મની જમીન બાબતે ₹700 કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. કેવી રીતે કૌભાંડને અંજામ આપવામાં આવ્યો અને કોણ કોણ સામેલ છે આ કૌભાંડમાં, તે તમામ હકીકત અમે આપની સમક્ષ લાવીશું. કરોડોની સરકારી જમીન થઈ ચાઉ. ખેતી અર્થે ભાડા પટ્ટે લીધી હતી જમીન, પણ જમીન પર સ્થપાયા ઔદ્યોગિક એકમો. એએમસીને જાણ હોવા છતાં નિષ્ક્રિય. જે સાક્ષી છે સરકારી બાબુની સંડોવણીની. સુએઝ ફાર્મની વિશાળ જમીન જે નારોલ પાસે આવેલી ગાર્બેજ ડમ્પિંગ સાઇટ પાસે આવેલી છે. આશરે 1955માં સરકાર દ્વારા સુએઝ ફાર્મની જમીન ખેડૂતોને ખેતી માટે આપવામાં આવી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠરાવમાં દર્શાવ્યા મુજબ અંદાજે 1350 એકર જમીન સુએઝ ફાર્મ તરીકે ખેતીકામના હેતુથી ભાડા પટ્ટે અપાઈ, જેમાં એએમસી દ્વારા પાણી પણ મફત આપવામાં આવતું હતું. જે આપવા પાછળનો ઉદ્દેશ સારી ખેતી થવાનો હતો, પરંતુ ગાર્બેજ ડમ્પિંગ સાઇટના પ્રદૂષણને કારણે ખેડૂતો પરેશાન રહેતા. અને પછી એક સમય એવો આવ્યો કે પરેશાન ખેડૂતોએ કોર્પોરેશનને રજૂઆત કરી કે જમીન એને કરી આપો અથવા તો સંપૂર્ણ જમીન ખેડૂતોને આપી દો. જેથી તમામ પરિસ્થિતિને જોયા બાદ કોર્પોરેશને 1989માં ઠરાવ કર્યો, જેમાં જાહેર કરવામાં આવ્યું કે 33% જમીન ખેડૂતે પોતાની પાસે રાખી બાકી 67% જમીન એએમસી માટે છોડી દેવી. વળી ખેડૂતોની પરેશાની અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને એએમસીએ 1999માં સુએઝ ફાર્મની જમીનને એને કરી આપી, જેથી કેટલાક લોકોની નિયતમાં ખોટ આવી અને ધીરે ધીરે ખેતીકામ માટે લીધેલી જમીન પર ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો સ્થપાવા લાગ્યા અને શરૂઆત થઈ ₹700 કરોડના જમીન કૌભાંડ. બોગસ ખેડૂતો ઉભા કર્યા જે હકીકતમાં ખેડૂતો નહોતા. આવા તો 25 હજુ ખેડૂતો એવા ધક્કા, એમના બાળકો ધક્કા ખાય છે કે જે મરી ગયા છે ખેડૂતો. દાખલા તરીકે શેરખાન બાદરખાનના પુત્રો પણ મારી પાસે ધક્કા ખાય છે અને આજકાલમાં હું એમનો પણ કેસ કરાવવાનો છું કોર્ટમાં. એવા ઘણા જ 25-30 ખેડૂતો મારી પાસે ધક્કા ખાય છે કે અમારા ફાધર મરી ગયા પણ અમારી ફાધરની જમીન અમને મળતી નથી અને બીજાને અપાઈ ગઈ છે. હવે આ બધા દસ્તાવેજી કોપીઓ હું માંગવા જાઉં છું તો કોર્પોરેશન કહે છે કે અમે ના આપીએ તમને. જમીન એને થવાની સાથે જ કૌભાંડ. બે પ્રકારે આચરવામાં આવ્યું કૌભાંડ. કૌભાંડમાં ખેડૂત મંડળની સંડોવણી, ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ, સરકારી જમીન પણ બારોબાર વેચી નાખી. સુએઝ ફાર્મની જમીન એને થતાની સાથે જ કેટલાક ખેડૂતોએ કોર્પોરેશનને આપેલી 33% જમીન બાદની સરકારી 67% જમીન પણ બારોબાર વેચી નાખી. જ્યારે બીજી તરફ કેટલીક જમીન પર હક ધરાવતા ખેડૂતોની જગ્યા પર ખોટા ખેડૂતો ઉભા કરી કરોડોની જમીન પચાવી પાડવામાં આવી, જેના કારણે આજે પણ ઠરાવ મુજબ સુએઝ ફાર્મને મળવાપાત્ર 67% જમીન એએમસીને મળી નથી તેવું સૂત્રો દ્વારા મળતી માહિતીથી પુરવાર થાય છે. બહુ બધી આરટીઆઈ કરી કે ભાઈ ગવર્મેન્ટની આ કોર્પોરેશનની 67% જગ્યા ક્યાં છે, ખેડૂતોને જે 33% જગ્યા મળવી જોઈએ એ ક્યાં છે, એ બધાના જવાબો અત્યાર સુધી મને જવાબ જ નથી આવ્યા. તો હવે શું લાગે છે આગળ જે રીતનું અત્યારે છે, કેટલા ખેડૂતો સાથે અન્યાય થયો છે અને કેટલા ખેડૂતોને જમીન ફાળવવાની બાકી? ઓછામાં ઓછા 30 ઉપર ખેડૂતો જોડે અન્યાય તો થયો જ છે અને એ લોકોની જમીનો જે બીજા બધા જે કારખાના ફેક્ટરીઓવાળાને અપાઈ દીધી છે એ બધા જે ખેડૂત મંડળના અને કોર્પોરેશનના મળતિયા જ લાગે છે મને. નોંધનીય બાબત તો એ છે કે એએમસીને આ બાબતે લેખિતમાં જાણ કરવા છતાં પણ કરોડોના કૌભાંડીઓને છતાં કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે પણ સુએઝ ફાર્મની જમીન બાબતે પૂછવામાં આવે છે ત્યારે એક જ જવાબ મળે છે કે તપાસ ચાલુ છે. ત્યારે સવાલ એ થાય છે કે શું એએમસીના સરકારી બાબુઓની તપાસનો અંત આવશે ખરો? કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જોયું આપે કેવી રીતે એક બે નહીં પરંતુ પૂરા 700 કરોડના કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યા. જેટલું વિચારીએ એટલું વિચારતા જ રહી જઈએ, એટલા પ્લાનિંગ સાથે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું લાગે છે. કારણ કે એક બે વ્યક્તિ નહીં પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સમગ્ર એએમસીનો અહીંયા હાથ હોય તેવું પણ સ્પષ્ટ દેખાય છે. આ મુદ્દાને સમજવા, ચર્ચા કરવા અને શું ઉકેલ આવી શકે છે,
ખેડૂતોને પોતાની જમીન હવે કેવી રીતે પાછી મળી શકે છે, તમામે તમામ વસ્તુ પર ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે નાસિર ખાન પઠાણ, કે જે ખેડૂતના વારસદાર છે, તે વીટીવી સ્ટુડિયોમાં આવ્યા છે. સાથે સાથે જાહિદ શાહ પઠાણ, જે સામાજિક કાર્યકર છે અને મ્યુનિસિપલ રિટાયર્ડ કર્મચારી છે. તો ત્રીજી બાજુ મૌલિન પંડ્યા, જે એડવોકેટ છે, ગુજરાત હાઈકોર્ટના, તથા જેને ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કર્યું છે તેવા વિશાલ મહેતા અમારા રિપોર્ટ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ હું પૂછવા માંગીશ નાસિર ખાન પઠાણ, જે ખેડૂતના વારસદાર છે. નાસિરજી, આપનું સ્વાગત છે વીટીવીમાં. જે પ્રકારે આખી ઘટના ઘટી છે, ચોક્કસ દુઃખદ વાત છે. આપને આ ઘટનાની આખી જાણ કેવી રીતે થઈ, કેવી રીતે આપને ખ્યાલમાં આવ્યું કે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે? મેં આઈટીઆઈ કર્યું હતું, એમાં જવાબ આવ્યો 19 વીઘા અને 9 ગુંઠા, અને આમાં ખોટા દસ્તાવેજ થયા છે, એવું જાણ થયું મને. અને મેં વારંવાર અરજીઓ વારંવાર મ્યુનિસિપાલિટીમાં અરજી કરી વારંવાર, તોય કોઈ જવાબ આપતું નહોતું. અને કેટલી અરજીઓ કરી છે એ બધું આમાં છે. મારા પાસે પહોંચો બી બધી. અમારા પૈસા કોઈ લેતું નથી. અહીંયા આગળ અમે પૈસા ભરવા જઈએ છે સાતના, તો સાતના પૈસા અમારા પાસેથી કોઈ લેતું નહીં. ઉપરથી દબાણ આવી જાય છે કે પૈસા લેવાના નહીં. મંડળ કહે તો જ પૈસા સ્વીકારવાના, નકર પૈસા લેવાના નહીં, એવું ત્યાંથી અમને કહેવામાં આવે, ઉપરથી કહેવામાં આવે, ઓર્ડર આપે છે ત્યાંથી. અને ઘનશ્યામ ઠક્કર અને એ લોકોએ બહુ ખોટું કૌભાંડ કરેલું છે. એ રાજીનામું આલીને ભાગી બી ગયો છે ઘનશ્યામ ઠક્કર. આ ઘટના બહાર આવ્યા પછી? આ ઘટના બહાર આવ્યા પછી. આપે કેટલી વાર રજૂઆત કરી, કઈ રીતે રજૂઆત કરી, ત્યારે એક્ઝેક્ટ રિસ્પોન્સ શું ત્યાંથી મળી રહ્યો હતો આપને? ખૂબ જ રજૂઆત કરી, કોઈ રિસ્પોન્સ નહીં. મેં વિજિલન્સમાં બી ફરિયાદ કરી છે, પણ કહે છે કે તમે નંબર જે આપ્યો, તમને સ્લીપ આપી હતી, એ નંબર લાવો તો અમે તમને શોધી આપીએ કે આમાં શું થયું છે. એ લોકો બી કોઈ બતાવતા નહીં. એ લોકો પર બી ઉપરથી દબાણ આવે છે ને, દબાણ બધાથી ત્રણ વિજિલન્સ અધિકારી ઓફિસરો 3 બદલાઈ ગયા ત્યાં એ ટાઈમ સુધીમાં, તો બી કોઈ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં. મેં માંગ્યો મને જવાબ આપો, મારે હાઈકોર્ટે જવું છે, કોર્ટમાં કેસ કરવો છે, મને જવાબ આપો તમે. તો ત્યાંથી જવાબ મને મળતો નથી. કેસ કરવાની વાત કરી પછી કઈ નરમ વલણ આવ્યું હતું કે પછી એ લોકોના જવાબ એ જ રીતે ચાલુ રહ્યા? એ જ રીતે જવાબ ચાલુ, કોઈ માનતું જ નહીં. જાક્ષિતભાઈ, આપ શું કહેશો? જે રીતે આપ સામાજિક કાર્યકર પણ છો, રિટાયર્ડ એએમસી કર્મચારી પણ છો, ત્યારે જે રીતે આખી ઘટના ઘટી છે, જે પ્રકારે આપણે સમજ્યું નાસિર ખાન પઠાણ પાસેથી કે આ ઘટનામાં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ કોઈ પણ સ્પષ્ટીકરણ એટલા માટે નહોતું હોતું કારણ કે કૌભાંડ થયું હતું એટલા માટે. કેવી રીતે હવે આનો રસ્તો નીકળી શકે છે? કોની સંડોવણી આપને લાગી રહી છે? હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રિટાયર્ડ કર્મચારી છું. એટલે ગુલામ નબી નામના એક ખેડૂત 76માં મરી ગયા છે અને એમના 6 દીકરાઓ હાલમાં જીવતા છે. ગુલામ નબી મરી ગયા પછી એમના ઘરે કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના ફાર્મ વિભાગ દ્વારા લેટરો લખ્યા છે કે ભાઈ આવીને તમારું ભાડું ભરી જાઓ. એમના દીકરાઓએ વારંવાર જઈને ભાડું ભર્યું છે. એ બધા લેટરો મેં આપની ચેનલ સમક્ષ રજૂ કર્યા છે. આ મારી પાસે પણ પડ્યા છે લેટરો. હવે 2010 સુધી ગુલામ નબીના પુત્રોએ જે વારસદાર છે, જેમણે પેઢીનામું રજૂ કર્યું છે, આપના ટીવી દ્વારા મેં કાલે સમાચારમાં પેઢીનામું જોયેલું ગુલામ નબીના પુત્રોનું. એ 6 છોકરાઓને ગુલામ નબીની જમીન મળવી જોઈએ, તો એમને જગ્યા ના મળી અને રામજીભાઈ ગોવાભાઈ રબારી નામના વ્યક્તિએ કોર્પોરેશનમાં અંગૂઠા કરી અને એ જમીન લઈ લીધી અને 67% જમીન જે કોર્પોરેશનને પરત મળવી જોઈએ એ જગ્યા પણ શરીફ ખાન નામના વ્યક્તિનો દસ્તાવેજ થઈ ગયો છે. એ જગ્યામાં બી એ બંને જગ્યામાં ખેડૂત મંડળે ભલામણ કરી છે કે આ લોકો આ જગ્યાના ખેડૂત છે. હવે ખેડૂત મરી ગયા 76માં, એમના 6 દીકરા છે, તો ખેડૂત મંડળે આ તપાસ કરવી જોઈએ ને કે એમના વારસદારો છે કે નહીં. અને ગઈકાલે જ આપના સમાચારમાં હું જોઈ રહ્યો હતો ત્યારે ખેડૂત મંડળના પ્રમુખ એવું બોલતા હતા કે આટલા વર્ષો સુધી આ છોકરાઓ ક્યાં ગયા હતા, કેમ હવે ઉભા થયા છે? આ ફેક્ટરી ઝોન થયો એટલે ઉભા થયા છે? તો ફેક્ટરી ઝોન થયો હોય
તો ત્યાં 400 મકાન બની ગયા છે, રેસિડન્ટ બંગલાઓ બની ગયા છે. જો ફેક્ટરી ઝોન થયો હોય તો બંગલા કઈ રીતે બન્યા, મકાન રેસિડન્ટ કઈ રીતે બન્યા, એ મને સમજાવે ખેડૂત મંડળના પ્રમુખ અને કોર્પોરેશન. અને આ આખા કૌભાંડમાં મેં ITI કરી અને 67% જમીન કોર્પોરેશન પાસે પરત આવી ગઈ હોય તો અમને સર્વે નંબર અને પ્લોટ નંબર સાથે જવાબ આપો. તો કોર્પોરેશને બિલકુલ બોગસ ને ખોટો જવાબ આપ્યો છે. દાખલા તરીકે કચરાનો ઢગલો જે છે એનો 84 એકર જમીન એમને આપી છે કચરાવાળાને, એવું કોર્પોરેશન કહે છે. પણ ખરેખર એ 4 એકરથી વધારે જગ્યા નથી. ઓકે. પછી કોર્પોરેશન એવું કહે છે કે 84 એકર પાર્ક છે અને ગાર્ડન ને આપી છે. તો ત્યાં તો 84 વારનો પણ ગાર્ડન નથી સુએજ ફાર્મમાં. આપ જઈને આપના ટીવી થી શૂટિંગ કરી શકો છો. બરાબર. હવે એસ્ટેટ ઓફિસર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર એ લોકોએ આ અંગે જવાબ આપવો જોઈએ જો સાચા અને ઈમાનદાર હોય તો આપના ટીવી દ્વારા ત્યાં ગયા હશે પૂછવા માટે. મેં ખાલી ફોટો જોયો છે સમાચારમાં, ભાનુભાઈ ચૌહાણ એસ્ટેટ ઓફિસરનો અને રાઉત સાહેબ એસ્ટેટ ઓફિસરનો, પણ એ લોકોએ તમારી સમક્ષ કઈ બોલવાની ના પાડી દીધી ટીવી સમક્ષ. બિલકુલ. આપણા જે પણ જવાબ હતા તેમાં સ્પષ્ટ રીતે તે લોકોએ કોઈને કોઈ રીતે આ જગ્યાને ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે ઓફિશિયલી તેવું તમને બતાવવાની અહીંયા કોશિશ કરી છે. મૌલિનભાઈ, આપ શું કહેશો એક એડવોકેટ તરીકે, કારણ કે આ કૌભાંડ ખૂબ જ પ્લાનિંગ સાથે ખૂબ ઘણા સમયથી ઘણા બધા લોકોની સંડોવણી સાથે થયેલું આ કૌભાંડ છે, શું રસ્તો ખેડૂતોની ફેવરમાં હવે આવી શકે તેમ છે? હું તમારા માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે સૌપ્રથમ જે 89માં જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવમાં એવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલું છે કે જૂના હયાત પીરાના ટ્રીટમેન્ટ પ્લાન્ટની દક્ષિણે આવેલ જમીનોનું સ્થળ ની બાબતનો જે ઉલ્લેખ છે તેની ખેડૂતો વચ્ચેની વહેંચણી ખેડૂત મંડળ કરશે અને તે ખેડૂત મંડળ હયાત કબજેદારના દાવાનો નિકાલ કરી તેઓ જે નામો જણાવશે તેના નામો જ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવશે, સ્વીકારશે. સવાલ પ્રથમ એ આવે છે કે આવો ઠરાવ કરતી વખતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોઈ પણ ચોક્કસ ખેડૂત મંડળનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ઓકે. તો આ સમયે જ્યારે ચોક્કસ કોઈ નામ સાથેના ખેડૂત મંડળનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેવા સમયે હાલના ખેડૂત મંડળ દ્વારા જે સર્ટિફિકેટ ઉત્સી કરવામાં આવેલા છે કે જે પ્રમાણે જમીનોની વહેંચણી કરવામાં આવેલી છે તેમાં કોર્પોરેશનના અધિકારીઓની કેટલી સંડોવણી છે એ જોવાની બાબત રહી. સવાલ બીજો આવે છે કે હાલનું જે સુએજ ફાર્મ ખેડૂત મંડળ જે ધરાવે છે જેનું રજીસ્ટ્રેશન 1999માં થયેલું છે અને જેને આ સત્તા આપવામાં આવેલી છે, તો જયારે 1989માં જે સત્તા આપવામાં આવી તો એ ખેડૂત મંડળ કયું? બિલકુલ. એ જ રીતે સુએજ ફાર્મ ખેડૂત મંડળ જે છે એના અનેક સર્ટિફિકેટ પ્રમાણપત્રો મારી સામે અત્યારે જે આપવામાં આવેલ છે, જેમાં 2012માં એવું જણાવવામાં આવેલ છે કે એક ખેડૂત જે 1990ની સાલથી અમારા ખેડૂત મંડળનો સભ્ય છે. હવે આ સર્ટિફિકેટમાં ઉપર 12/4/99 એમની રજીસ્ટ્રેશનની તારીખ બતાવવામાં આવે છે. તો જયારે ખેડૂત મંડળ એ 1999માં રજીસ્ટર થયું તો 1990માં આ વ્યક્તિ એનો સભ્ય ક્યાંથી હોય છે? બિલકુલ. આવા અનેક સવાલો આમાં જણાઈ આવે છે જે પ્રાઇમા ફેસી એવું બતાવે છે કે આમાં કોઈ પણ જાતની એક મોટી સંડોવણી રહેલી છે, એક મોટું કૌભાંડ છુપાયેલું છે. બિલકુલ. આપણી સાથે જોડાઈ ગયા છે બરાબર સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, અહીંયા જે પ્રકારે કૌભાંડ આપણે ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટિંગ કર્યું છે, ખૂણે ખાંચાની તપાસ કરી છે, હાલ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ખાસ કરીને નાસિર ખાન પાસેથી આપણે સમજવાની કોશિશ કરી કે અહીંયા ક્યાંક ને ક્યાંક એમસીના કર્મચારી ઘનશ્યામ ઠક્કરની પણ સંડોવણી હતી જે રાજીનામું આપીને જતા રહ્યા. ત્યારબાદ જે પ્રકારે આપણે ઝાહિર શાહ પઠાણ પાસેથી સમજવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે રામજીભાઈ ગોવાભાઈ રબારીએ આ કોઈને કોઈ રીતે પચાવી પાડવાની કોશિશ કરી છે. 33%, બાકીની જે 67% જમીન છે તે કોઈને કોઈ રીતે શરીફ ખાન પાસે જતી રહી છે. આ કૌભાંડમાં ઘણા બધા લોકો છે, ખેડૂત મંડળ છે, એમસીના આગેવાનો, કોર્પોરેશનના અધિકારીઓ છે. શું તપાસમાં બહાર આવ્યું છે અને ત્યાંના ખેડૂતોનું શું કહેવું છે? જીને જે રીતે સમગ્ર કૌભાંડ અંજામ આપવામાં આવે છે, ખૂબ જ દિમાગપૂર્વક અને યુક્તિપૂર્વક આ કૌભાંડને અંજામ આપવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત કરીએ જે રીતે સમગ્ર કૌભાંડની અંદર જે 1989માં જે ઠરાવ કરવામાં આવ્યો, આ ઠરાવ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત છે, તેમની ક્યાંક ને ક્યાંક સંડોવણી બહાર આવેલી છે. ચોક્કસથી જે રીતે જે રજીસ્ટર થયા વગરના જે ખેડૂત મંડળને એની અંદર પ્લેસમેન્ટ આપવામાં આવ્યું, એટલે કે સત્તા આપવામાં આવી,
તે વાત સાબિત કરે છે કે કોર્પોરેશનના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મેળાપીપણું ધરાવે છે અને એના કારણે જ આજે ઘણા બધા ખેડૂતો છે જે પરેશાન થઈ રહ્યા છે. આજે આપણી સાથે ઘણા બધા ખેડૂત છે જેની જોડેથી જાણીશું કે કેવી રીતે ખેડૂત મંડળે તેમને ઠગ્યા છે, કેવી રીતે તેમની સાથે ઠગાઈ કરીને જમીન પડાવી લેવામાં આવી અને આજ સુધી કોર્પોરેશનના ધક્કા ખાધા પણ બાદ પણ શું પરિણામ આવ્યું છે તે જાણવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? ભાઈ, તમારી સાથે જે ઠગાઈ કરવામાં આવી ખેડૂત મંડળમાં તમારી જે જમીન હતી, કેવી રીતે તમે ખેડૂત મંડળ મળ્યા અને શું હકીકત? અમે પહેલેથી જૂના ખેડૂત છે, મ્યુનિસિપાલિટી અમારા પાસે ચીટિંગ કરી છે. મનીષ પટેલ અમારા બધા કૌભાંડ કરેલો છે મોટો, એટલે અમારી જમીન બી બધી પટાઈ પાડી છે. એની માટે તમે રજૂઆત કરી હતી કોર્પોરેશનની અંદર કે ખેડૂત મંડળને વાત કરી હતી? અમે ખેડૂત મંડળને વાત કરી તો મ્યુનિસિપાલિટી કઈ અમને જવાબ નથી આપતી હતી, એટલે અમે ધક્કા ખાઈને થાકી ગયા હતા. શું ઠગાઈ કરી હતી તમારી સાથે, મને સ્પષ્ટતા કરશો ટૂંકમાં? અમારી જમીન પટાઈ મારી કે તમારી જમીન જ નથી આ. એમાં જમીનમાં અમારા બાપ દાદા નામ બોલાય છે, ગુલામ નબીના. અમને કોઈ જવાબ જ નથી આપતા આ લોકો. તમને કોણ લાગે છે આની અંદર જે અધિકારીઓ છે એમાં કોની મિલીભગત છે, અથવા તો તમે જે રીતે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી એમાં સૌથી વધારે તમને કસૂરવાર કોણ લાગે? અમને વધારે પેલા મનીષ પટેલ પર શક જાય છે. એ ઠગિંગ કરી છે અમારી જોડે, અમારી જમીન બી પટાઈ મારી છે. તમારી શું રજૂઆત છે સરકારને? તમે કોર્પોરેશનને શું કહેવા માંગો છો? કહેવા માંગે અમને અમારી જમીન અમને આપી દો. તમે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છો, તમે આ સમગ્ર કેસની અંદર તમે તપાસ કરી છે. શું હકીકત છે, કેવી રીતે સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે અને પુરાવાની અંદર શું શું તમને જોવા? આમાં અમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છીએ અને અમે આરટીઆઈઓ કરી, કોર્પોરેશનમાં ઘણી બધી આરટીઆઈઓ કરી અને એમાં અમને જે જવાબ મળ્યા એ એવી રીતના હતા ને કે આપણે આમ પાક્કું જ થઈ જાય કે ખેડૂત મંડળ અને કોર્પોરેશનની સાંઠગાંઠ પાકી જ છે. એમાં ખેડૂત મંડળે જે જૂના ખેડૂતો હશે, જેવી રીતે આ ગુલામ નબી અબુભાઈનું એવું છે કે એમના 6 વારસદારો હતા, પણ એમનો એક પુત્ર એનું નામનું લખાણ લઈને એની જગ્યા 2 વ્યક્તિને વેચી નાખી. એમાં એક વ્યક્તિ શરીફ ખાન કાસમ ખાન પઠાણ કરીને છે અને બીજી છે રામજી ગોવાભાઈ રબારી. હવે એ જગ્યા વેચી તો મારી અને એમાં જે 33% ખેડૂતને મળવી જોઈએ એ વેચી મારી અને 67% જે કોર્પોરેશનને મળવી જોઈએ એ જગ્યા વેચી નાખી છે. અને એમાં એ લોકોએ પછી બાહેદારી પત્ર આપ્યો છે ખેડૂત મંડળે કે ભાઈ અમારા ખેડૂત છે, આના સભ્ય છે અહીંના, એટલે એ લોકોને અમે જગ્યા અલોટ કરીએ છીએ. જ્યારે કે અસલ વારસદારો જે છે 6 ભાઈઓ છે, ગુલામ નબીના 6 પુત્રો છે, એ 6 ને કોઈ વસ્તુનું કંઈક લખાણ કે કોઈક વસ્તુ, કોઈ લેટર, નોટિસ, કોઈ વસ્તુ પહોંચી જ નથી અને એક જ પુત્રના નામે બધી જગ્યાઓ આપી દીધી છે. આવા કેટલા ખેડૂતો હશે જેને આજ સુધી અન્યાય થયો છે અને તેમને આજ સુધી પોતાના હકની જમીનો નથી? ઓછામાં ઓછા 33 થી 35 ખેડૂતો એવા છે જેમને આજ સુધી એમનો હકે નથી મળ્યો અને એમની કોઈ જગ્યા છે એવું ખેડૂત મંડળે કબૂલતું નથી અને કોર્પોરેશને કબૂલતું નથી. જ્યારે કે એ બધી જગ્યાઓમાં નામ બોલે છે બધા જૂના એમના બાપ દાદાઓના. જોઈ ચુક્યા છે જે રીતે સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ખેડૂત મંડળ અને કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની મિલીભગતથી સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. બંને સાંઠગાંઠ કરીને એવી રીતે સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના હકથી વંચિત રહી ગયા છે. વર્ષો સુધી જે ખેડૂતે પોતાની જમીનને ખેતી કરી, તેને માતા માની અને તેનું લાલન પાલન કર્યું, તેને ખેતી કરીને સપનાઓ જોયા, આજે એ જ સપના ચકનાચૂર થઈ ગયા છે અને તેના પર તે લોકો લીલી વાડી બાંધીને બેઠા છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને બેઠા છે. પણ આજે પણ કોર્પોરેશનના પેટનું પાણી નથી હલી રહ્યું. બિલકુલ વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, જે પ્રકારે જોયું કે કેવા પ્લાનિંગ સાથે આખા કાર્યને રચવામાં આવ્યું, આ કૌભાંડ કરવામાં આવ્યું, કેવી રીતે ષડયંત્ર હતું, કેવી રીતે કોના નામ ઇન્વોલ્વ કરવામાં આવ્યા, આ તમામ મુદ્દા પર ચર્ચા ચાલુ રહેશે. હાલ લઈશું એક નાનકડું બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે. તો આ મસમોટા કૌભાંડની વીટીવીએ ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કરીને એક એક વસ્તુ બહાર કાઢવાની કોશિશ કરી છે, ત્યારે એક બાદ એક નવા નામ બહાર આવતા જાય છે. પ્લાનિંગ સાથે ષડયંત્ર રચવામાં આવ્યું તે વાત અહીંયા સ્પષ્ટ થાય છે. ત્યારે ઝાકીરભાઈને પૂછવા માંગુ છું, ઝાકીરભાઈ, હવે એક આપ શું કહેશો? જે રીતે આપણે જોયું કે નામ અત્યારે અલગ અલગ રીતે બહાર આવ્યા અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટે તો એ પણ વાત કરી કે જે આપણે વાત કરી હતી કે જે 6 દીકરાઓ હતા એક વ્યક્તિના, તેમાંથી એક જ જણના નામે હતી ને તેને પણ વેચી નાખી. તો અહીંયા ક્યાંક ટ્વિસ્ટ છે જેવું નથી લાગતું આપણે? એક જણના નામે નહોતી, 6 દીકરા હતા. એમાંથી અયુબ નામના દીકરાએ એકલાએ એફિડેવિટ કરી છે. આ મારી પાસે એફિડેવિટ છે, આપના માધ્યમમાં મેં આપેલી છે એફિડેવિટમાં એને ખોટું કર્યું છે. એવું લખ્યું છે કે હું એકનો એક ગુલામ નબીનો પુત્ર છું અને મારા સિવાય અન્ય કોઈ વારસદાર છે નહીં ને વારસદાર બતાવવાના રહેતા નથી. એટલે આ એક જાતનું ચીટિંગ કહેવાય. બિલકુલ. અને એના 5 ભાઈઓ હતા,
તો પછી કઈ રીતે લખી શકાય છે કે મારા સિવાય અન્ય કોઈ વારસદાર નથી? બિલકુલ મૌલિકભાઈ, અહીંયા શું કહેશો? જે રીતે અહીંયા ખોટી રીતે લખીને બતાવવામાં આવ્યું છે, ત્યારે ઝાકીરભાઈએ કીધું કે 6 ભાઈઓ હતા, પરંતુ એક ભાઈએ પોતાના નામે કરીને પછી સગેવગે કરવાની કોશિશ કરી. તો હવે કાયદાકીય રીતે અહીંયા શું થઈ શકે છે જેથી કરીને આખી વસ્તુને એકડેકથી શરૂઆત કરી શકાય ને જેનો હક છે તેના મળી શકે? જ્યાં સુધી મુદ્દો ખોટી એફિડેવિટ કરવાનો જે છે, કાં તો એમના હકની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીમાં દીવાની તેમજ ફોજદારી રાયે ફરિયાદ કરીને કાર્યવાહી કરી શકે છે અને ખોટી એફિડેવિટ કરવા બાબતે ગુનો પણ દાખલ કરાવી શકે છે. અને જ્યાં સુધી પોતાના હકની બાબત છે ત્યાં સુધી સિવિલ રાયે દીવાની રાયે એ કાર્યવાહી પણ કરી શકે છે, પોતાનો હક પણ માંગી શકે છે. પણ સવાલ અહીંયા ફક્ત ને ફક્ત એમના હક પૂરતી ને એમના માટે મર્યાદિત નથી થઈ શકતી. અહીંયા વાત છે કોર્પોરેશનની જમીનની, અને જ્યારે કોર્પોરેશનની જમીનની કે કોઈ મિલકતની વાત આવે છે ત્યારે પબ્લિકની મિલકત છે, જનતાની મિલકત છે, અને એટલા માટે આ જાહેર હિતનો મુદ્દો બની જાય છે. અને એટલા માટે જ આપના મીડિયા દ્વારા જે આ પગલું પાડવામાં આવેલું છે એ બહુ જ વખાણવા લાયક છે. અને આ બાબતે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. અને કમિશનરને પણ આ બાબતનું આપના માધ્યમથી હું આપ જે ધ્યાન દોર્યું છે એમાં મારો કહેવાનો ઉદ્દેશ એ છે કે ફક્ત આ જ એક નહીં, એસ્ટેટ અને ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે એવું જો કહેવામાં આવે તો એ પણ સાચું ઠરશે. કારણ કે અમદાવાદ વિસ્તારમાં જેમ આપણે બધા જાણીએ છીએ એમ જમીન અને મકાનનો મુદ્દો જ્યાં આવે છે, બાંધકામનો મુદ્દો જ્યાં આવે છે, ત્યાં આગળ મોટા ભાગે લાંચની રકમ અને આવા કૌભાંડો થતા હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. બિલકુલ. અને ચોક્કસથી વીટીવીની એક સામાજિક જવાબદારી છે, એટલે આ મુદ્દો તો ચોક્કસથી લોકો સમક્ષ પહોંચવો બી જરૂરી છે, અને એના કરતા પણ જરૂરી છે કે અમારી કોશિશ એ છે કે આ ખેડૂતોને પોતાનો ન્યાય મળે. વિશાલ, આપ શું કહેશો? સમય ખૂબ જ ઓછો છે, ત્યાંના ખેડૂત આગેવાનો હવે આગળ કઈ દિશામાં જવા માંગે છે અને એમ્સના કર્મચારીઓને કયા રીતે જવાબ આપવા માંગે છે? કારણ કે તે લોકોના પેટનું પાણી જે રીતે હલતું નથી, આપણે વાત કરી, બીજી બાજુ આંકડાઓ વધતા જાય છે અને ફરિયાદી જે રીતે પીડાઈ રહ્યા છે, કોઈને કોઈ રસ્તો કઈ રીતે તે લોકો નીકળવા માંગે છે? જે રીતે સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સમગ્ર જે વકીલ સાહેબે કીધું કે આ એક દીવાની મેટર છે અને તેને ફોજદારી મેટરમાં ક્યાંક ને ક્યાંક કન્વર્ટ કરી શકાય છે, પરંતુ કોર્પોરેશનની જમીન છે એ જનતાની જમીન છે, એટલે કે જાહેર હિતની જમીન છે. એટલે ચોક્કસથી આ બાબતે કોર્ટના દરવાજા તો ખખડાવવા જ જોઈએ, ન્યાયતંત્ર પાસે માંગ કરવી જોઈએ. સાથે જ કોર્પોરેશનના અધિકારીઓએ જે લાગતા વળગતા અધિકારીઓ છે જેણે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો છે તે તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને સાથે જ ખેડૂત મંડળમાં જે લોકોએ ગેરરીતિ આચરી અને જે ખેડૂતોના હકની જમીન પડાવી લીધી છે અને કરોડો રૂપિયાના કૌભાંડ કરી આજે પણ લીલા લહેર કરી રહ્યા છે, તમામ લોકોને અત્યારે એ લોકોએ ટાંચમાં લેવા જોઈએ અને સખત કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવો જોઈએ. સાથે જ તમામ ખેડૂતો જે આજે પણ પોતાના ચપ્પલ ઘસી ગયા છે કોર્પોરેશનના ધક્કા ખાઈને, તેવા ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોશિશ કરવી જોઈએ. બિલકુલ વિશાલ, ચોક્કસથી આપ અમારી સાથે જોડાઈ રહ્યો છો. દર્શક મિત્રો, આપે જોયું કે એમસી હોય, ટીડીઓ ડિપાર્ટમેન્ટ હોય કે પછી એસેટ ડિપાર્ટમેન્ટ હોય, ક્યાંય ને ક્યાંય મિલીભગત કોઈને કોઈ જોવા મળતી હોય છે અને મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, કૌભાંડો થઈ રહ્યા છે. હવે આખરે અહીંયા શું થઈ શકે છે, ખેડૂતોને કેવી રીતે ન્યાય મળશે અને કઈ દિશામાં આ કેસ વધુ ઝડપી અને કહી શકાય કે એક ન્યાયિક ક્રિયા તરફ આગળ વધે, જેથી કરીને દૂધ અને પાણીનું પણ થાય, એ તમામ વસ્તુ પર ચર્ચા ચાલુ રહેશે. હાલ લેશું ફરી એકવાર નાનકડો બ્રેક. આપ જોડાયેલા રહો વીટીવી સાથે. બ્રેક બાદ સ્વાગત છે. તો જે પ્રકારે વીટીવીએ ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કર્યું છે, હાલ તેના પર જ ચર્ચા ચાલી રહી છે. કરોડોના કૌભાંડોને લઈને કેવી રીતે એએમસી આગળ વધી રહ્યું છે, કેવી રીતે પબ્લિકના પૈસા જ કોઈને કોઈ રીતે લૂંટાઈ રહ્યા છે, તેના પર હાલ ચર્ચા ચાલી રહી છે. ત્યારે મૌલિકભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે હવે જયારે એએમસીના કર્મચારીઓને જયારે મિલીભગત હોય તેમાંથી જ કોઈ બહાર ન આવતું હોય તો પીઆઈએલ કે વગેરે કોઈ રસ્તો છે ખરા? અને એ રસ્તો અગર અપનાવવામાં આવે તો કેટલા સમયમાં કહી શકાય કે જે અધિકારીઓએ આ કૌભાંડ આચર્યું છે તેમને જેલના સળિયા ગણવા પડે તેવી શક્યતા ઉભી થઈ શકે? જી, સૌપ્રથમ તો હું એવું કહીશ કે કોર્ટમાં જવાની જરૂરિયાત તો ત્યારે ઉપસ્થિત થાય છે જ્યારે કમિશનર કોઈ પગલાં ના લે. આવો મુદ્દો જ્યારે આપના માધ્યમ દ્વારા કમિશનરની સામે આવે છે ત્યારે કમિશનરે જ આ બાબતે તપાસ કરાવવી જોઈએ, નહીં કે એવું માનીને ચાલી રહેવું જોઈએ કે મેટર સબ જ્યુડિસ છે. આવા તમામ કિસ્સાઓમાં મારો અનુભવ છે ને મેં જોયું છે કે જ્યારે કોઈ વિવાદ થાય છે ત્યારે જો કોર્પોરેશન કોઈ નિર્ણય ના લે, એવા સંજોગોમાં પ્રજાને આપના માધ્યમ દ્વારા અથવા તો આરટીઆઈ દ્વારા કોર્પોરેશન પર દબાણ ઉભી કરતી હોય છે પબ્લિક. પણ એવા અને જ્યારે કોઈ નિર્ણય ના લેવામાં આવે ત્યારે કોર્ટમાં જવું પડતું હોય છે. હવે કોર્ટમાં જો કોઈ પણ જાતનો મનાઈ હુકમ ન હોય તેવા સંજોગોમાં કોર્પોરેશને પોતે આ બાબતે જેમ બીપીએમસી એક્ટમાં જોગવાઈ છે એ પ્રમાણે કોર્પોરેશન અને અધિકારીઓ અને કમિશનરને આમાં સત્તા છે કે યોગ્ય નિર્ણય લઈ શકે. તેમ છતાં પણ આવા લોકોને છાવરવા માટે અધિકારીઓ કે મેટર સબજ્યુડિસ છે એવું કરીને અને યથાવત સ્થિતિ જાળવી રાખે છે અને જેના જે
લાભાર્થીઓ હોય છે અને એનો બેનિફિટ આપતા હોય છે. હવે જો આ અધિકારીઓને કમિશનર સાહેબ જો આ નિર્ણય ન લે એવા સંજોગોમાં ચોક્કસ જેમ મેં અગાઉ જણાવ્યું કે આ એક પબ્લિક જાહેરાતનો મામલો છે, તેવા સંજોગોમાં ચોક્કસ કોર્ટમાં પિટિશન કરી અને દાદ માંગી શકાય છે અને કોર્ટ જો હુકમ કરે તો એમાં સ્પેશિયલ તપાસ કમિટી નીમી અથવા તો કોર્ટના હુકમ સિવાય પણ તપાસ કમિટી નીમી અને આની યોગ્ય તપાસ કરીને ન્યાય આપી શકાય છે. બિલકુલ જાહેરભાઈ, અહીંયા ક્યાંક ને ક્યાંક એવી શક્યતા લાગે છે કે તમે જ્યાં પણ જાઓ છો તપાસ કરવાની વાત કરો છો, પરંતુ કોઈને કોઈ રીતે, કારણ કે આંકડો મોટો છે, મોટી મેટર છે, મોટા માથાઓ સંડોવાયેલા છે, એટલે કોઈને કોઈ રીતે બધા ડિસ્ટ્રીબ્યુટ કરતા કરતા એક બાદ એક સંડોવણી લોકોની વધતી જાય છે, એવું કંઈ આવ્યું છે આપની સામે નજરે? હા, આમાં એસ્ટેટ ખાતાના ફાર્મ વિભાગના અધિકારીઓ અને ખેડૂત મંડળની મિલીભગત છે, એના કારણે આમ બહુ જ મોટું કૌભાંડ થયું છે. 1955માં જયારે આ જમીન ભાડે આપી ત્યારે 1715 એકર જમીન હતી. હવે ઠરાવ કર્યો કે 1/3 ખેડૂતને આપી દેવાની ને 67% પરત લેવાની, તો 1145 એકર પરત લેવાની થાય છે કોર્પોરેશને. તો હું કોર્પોરેશનનો વફાદાર સૈનિક છું, એટલે આપના માધ્યમથી આપે આ સરસ સૌથી પહેલા આપે જ બતાવ્યું છે આ કૌભાંડ આપના ટીવીએ, એનો આભાર માનું છું. અને આપના જ માધ્યમથી હું કમિશનર શ્રીને કહેવા માંગુ છું કે મેં કમિશનર શ્રીને એક અરજી આપી છે કે સાહેબ આની તપાસ કરાવો ને 67% આપણી જગ્યા પાછી લાવો. અને આ 67% જગ્યા પાછી લાવવા માટે જ હું આ મહેનત કરી રહ્યો છું, આપના ટીવી સમક્ષ આજે બોલી રહ્યો છું કે ફરીવાર હું વિનંતી કરું છું કમિશનર સાહેબને કે આ તપાસ એમણે એસ્ટેટ ખાતાને સોંપી છે. હવે એ એસ્ટેટ ખાતાએ તો આ કૌભાંડ કર્યું છે, બિલકુલ, તો એને આ ખરી તપાસ એ ક્યાંથી કરશે? તો આ તપાસ પોલીસ ખાતાને સોંપવી જોઈએ અથવા વિજિલન્સ ખાતાને સોંપે તો 1145 એકર જમીન પાછી આવે, એમાં મને ઇન્ટરેસ્ટ છે. અને અસલી ખેડૂતોની જે જમીન બાકી છે એમને 1/3 મળી જાય, એમાં મને ઇન્ટરેસ્ટ છે. બિલકુલ. તો અહીંયા એ સમજવાની આપણે કોશિશ કરી કે હવે કઈ દિશામાં આગળ વધવાથી ન્યાય મળે. તો જે પ્રકારે સાકિરભાઈએ વાત કરી કે કમિશનરે જે રીતે વાત કરી છે એસ્ટેટ વિભાગને સોંપી છે, હવે તેમનું એવું કેવું છે કે જે લોકો જ કોઈને કોઈ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે આ કૌભાંડની અંદર, તે લોકો કઈ રીતે સાચું બોલશે અથવા સાચું બહાર લાવશે, એની જગ્યાએ વિજિલન્સને તપાસ સોંપવામાં આવે ને જે ખેડૂતોને પોતાના હકની જમીન છે તે દિશામાં આગળ વધવાની કોશિશ કરવામાં આવે તો ચોક્કસથી હજુ પણ ક્યાંક ને ક્યાંક શક્યતા છે કે જેથી કરીને આ તમામ વસ્તુ બહાર આવે. મોલિનભાઈ, જો હજુ પણ યોગ્ય જગ્યાએ તપાસ ન સોંપવામાં આવે તો શું માત્ર પીઆઈએલ જ એક રસ્તો છે ન્યાય માટે? જો માત્ર જ્યાં સુધી જો યોગ્ય તપાસ ન થાય, જો યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો દીવાની રાયે તો કોર્ટમાં જઈ શકાય છે, જેમ મેં અગાઉ કીધું ફોજદારી રાયે પણ જઈ શકાય છે. પરંતુ આવી તપાસ કમિટી જે નિમવાની હોય એ તો હું એવું માનું છું કે કોઈ પણ વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં પણ એવો એમના જ અધિકારીઓ જે સાથે જોડે બેસનારા જોડે નોકરી કરનારા હોય છે. એટલે આવી એક સ્પેશિયલ કમિટી બનાવવી જોઈએ કમિશનરે કે સરકાર દ્વારા. જ્યારે અહીંયા જમીનનું કૌભાંડ છે, નાગરિકોના હિતનું કૌભાંડ છે, હિતોની સામે આવેલા છે, ત્યારે એક અલગથી કમિટી બનાવી અથવા અલગથી એક સત્તાને આની તપાસ સોંપી અને એની તપાસ કરાવવી જોઈએ. અને તપાસ કર્યા પછી જો યોગ્ય પુરાવા જેમ અત્યારે જે જણાઈ આવે છે એની ખરાઈ કર્યા પછી નિર્ણય કોર્પોરેશને જ લેવો જોઈએ. અને કોર્પોરેશનને સત્તા આપવામાં આવેલી છે તો મારું તો એવું માનવું છે કે કોર્ટ તો એવા સંજોગોમાં કોર્ટના દરવાજામાં જઈ શકાય છે, એ અધિકાર છે દરેકનો, પણ એ પહેલા કમિશનરની પોતાની જવાબદારી અને એમની ફરજ છે અને હું તો માનું છું કે કમિશનર શ્રીએ જ આ નિર્ણય લેવો જોઈએ. બિલકુલ. મૌલિનભાઈ, ઝાહિરભાઈ અને ખાસ કરીને નાસિરભાઈ, આપ સૌ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને કેવી રીતે આ કેસ જે કોમ્પ્લિકેટેડ થઈ ગયો છે ઘણા લોકોની સંડોવણીના કારણે, આપ ત્રણેય ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની રજૂઆત કરી. અને ખાસ કરીને નાસિરભાઈ, આશા રાખીએ છીએ કે અમારી આ જે સ્ટિંગ ઓપરેશન છે જલ્દીથી જ આપને ન્યાય મળે, આપના હકની વસ્તુ મળે. વિશાલ, આપે ગ્રાઉન્ડ ઝીરોથી અદભુત આ રિપોર્ટિંગ કરીને કહી શકાય કે તમામ લોકોને ખુલ્લા કર્યા છે. આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, એટલું જ કહેવા માંગીશ કે 700 કરોડનું આ કૌભાંડ છે, પરંતુ આ ખેડૂતો જેમની આ જમીન છે કદાચ તેમને પોતાના જીવનમાં 7 લાખ પણ નહીં જોયા હોય. જે લોકોએ કહી શકાય કે વર્ષ સુધી લાલન પાલન કર્યું છે જમીનનું અને એક દિવસની શિયાળા ઉનાળા ચોમાસાની મહેનતથી આ જમીનને સાચવી છે, આજે કૌભાંડીઓ રાતોરાત પોતાના નામે આ જમીન કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એએમસીને લઈને પણ જે સંડોવણી છે તેમાં લોકોના જ પૈસા અહીંયા બરબાદ થઈ ગયા છે. એટલે આશા રાખીએ કે યોગ્ય દિશામાં તપાસ થાય અને જલ્દીથી જ ખેડૂતો અને જે કોઈ પણ હોય દૂધ પાણી થાય અને લોકોને પોતાનો ન્યાય મળે. અમારી વીટીવીની ચર્ચાઓ બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.